સૌથી મોબાઈલનો ડર છે ને એની ડર આ ફોનમાંથી જાય તો શું થાય? સી અમારા ફોન હોય તો એમાંથી 5-25 લાખ વયા જાય. તમારા ફોનમાં 5-25 લાખ નહીં પડ્યા એવું માન્યું અત્યારે. કદાચ એ પડ્યા હોય તો એની સેફટી હોય. તમે બેંકમાં કઈ રાખ્યું હોય અથવા તો ફિક્સ કર્યું હોય કે ભાઈ 50,000 સુધી જ આમાંથી એટ અ ટાઈમ વિથડ્રોલ થાય ઓર 5,000 જ થાય, એવું બધા સેટિંગ કરીને આપ્યું હોય. છોકરાઓ પણ કરી દીધું, આપણે ન કહ્યું હોય તો એક ડર કાઢી નાખજો આજે બધા. આપણાથી મોબાઈલ છે, મોબાઈલથી આપણે નથી. સૌથી પહેલો અને સિમ્પલ નિયમ છે કે પ્રશ્ન પૂછવામાં શરમ ન રાખવી. આપણે એક ને એક વસ્તુ 10 વાર નહીં 100 વાર શીખશું. અહીંયા અત્યારે તમને એમ લાગે કે મેં એકવાર 4 વાર પૂછ્યું, હજી 5મી વાર મારે પૂછવું, મને નથી સમજાતું, તોય નહીં મૂંઝાતા. પબ્લિકલી ન પૂછવું હોય તો હું જે અહીંયા 8 વાગ્યા સુધી છું, બધા વયા જાય પછી તમે મને પૂછી શકશો. હું બધાને એટલા માટે કહું છું, આજના દિવસમાં તમે એવા શીખીને જાઓ કે તમે ઘરે જાઓ ને પછી તમારે મોબાઈલ રિલેટેડ ચિંતા નહીં. પછી નવું કંઈક તમે ગોત્યા હો કે ભાઈ મારે હવે ફોટા અને ક્યાં ગયા, મેં 5 ફોટા પાડ્યા, મારે 5 ફોટા ને 1 ફોટા મૂકવો હોય તો કેટલું જલ્દી થાય એ હું અત્યારે દેખાડી દઈશ કે તમે તમારા મોબાઈલમાંથી કેટલું જલ્દી કરી શકો. પણ આ કહેવા પાછળનો હેતુ એ છે કે મોબાઈલમાં તમે કદાચ 8 કલાક 10 કલાક 20 કલાક ભણો ને તો એ બહુ છે. એટલે આપણે એનું સિમ્પલ કરીએ કે જેટલું જરૂરી છે, જેનાથી તમારો આજની જ મોમેન્ટથી ફાયદો છે એની ઉપર જ આપણે જોઈએ. પછી તમને રોજે રોજ આ ચેનલમાં તમને રોજ વિડીયો આવશે કે કાંઈ ને કાંઈ આવતું હશે, એ ગુજરાતીમાં હશે. તમારે જોવાનું, એ જ વસ્તુ કરવાની. કરશો એનું રિઝલ્ટ મળશે. અને પછી એમાં તમને કાંઈ ક્વેરી હોય તો તમે સામો ફોન કરી શકો છો. સો પહેલા વહેલા કોઈને કાંઈ પ્રશ્ન પૂછો મોબાઈલ વિશે, કોઈને બી જે બી ડર હોય ને કાંઈ પૂછવું હોય પૂછી લો અત્યારથી કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે ને આનું સોલ્યુશન નથી મળતું. એવું કોઈકને કાંઈ ખાસ કે આજે ઈ સોલ્યુશન લેવા કોઈ આવ્યું હોય. આ ડેસ્કટોપ પર આવશે. સો ને આ WhatsApp ની અંદર આવી ગયો હવે. હા, એ WhatsApp માં જ આવી ગયું. જેમ આપણા બોલબાલા બધાના ગ્રુપ બને, આ તમારી ચેનલ બની. સૌથી ઇમ્પોર્ટન્ટ ફરીથી બોલો 5 વાર. સૌથી ઇમ્પોર્ટન્ટ, તમારા ફોનને લોક કરવાની ટેવ પાડો. હવે માણસો એમ કે અમે લોક કરીએ, ફોન ક્યાંક પડ્યો હોય, છોકરાને જોતો હોય, પિન ખોવાઈ ગઈ હોય યા પેટર્ન બદલાઈ ગઈ હોય, પેટર્ન અમને ફાવતી ન હોય, એ બધી વસ્તુ તમને ફાવે. નંબર નાખતા ફાવે, પેટર્ન કરતા ફાવે, પણ લોક હોવો બહુ જરૂરી છે ફોન. હવે તમારો ફોન લોક હોય તો તમે એમાં 2 રીતે કરી શકો છો. એક, તમારો ફોન ક્યારેય પડી જાય, ખોવાઈ જાય, કાંઈ થાય તો કોઈ ખોલી ન શકે. અને બીજી વસ્તુ કે તમારા ફોનની અંદર કોઈ બી માહિતી છે એ કોઈ એમાંથી ચોરી ના શકે. એટલે લોક હોવો ફોન જરૂરી છે. હવે આની સામે ઘણાને એવો વિચાર આવે, ઇન્ક્લુડિંગ મારા ફેમિલીમાંથી, કે તમે ફોન લોક રાખો, પેટર્ન અમને ખબર નથી, કેમ કે હું પેટર્ન રેન્ડમલી ચેન્જ કરતો હોય. હું દર 15 દિવસે 20 દિવસે પેટર્ન ફેરવી નાખું. સો ફેમિલીમાં જ ન ખબર હોય તો શું થાય કે તમે રસ્તામાં એક્સિડન્ટ થયું તો શું કરવાનું? તમારો ફોન લોક છે, તમે કોને ફોન કરી શકો એ નથી ખબર. તો જેટલા સ્માર્ટફોન છે ને એમાં એક સેટિંગ છે જે આજે આપણે શીખવાડવાના છીએ કે તમારો ફોન લોક હોય અને એને તમારા ફેમિલીને, ડોક્ટરને, તમારા જેટલા બી ઇમ્પોર્ટન્ટ તમે જે ડિટેલ નાખી હોય, 7 ટાઈપની ડિટેલ તમે નાખી શકો. તમારા વકીલની નાખી શકો, ડોક્ટરની નાખી શકો, પોલીસની નાખી શકો, ફેમિલી, ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સની નાખી શકો. તો આ 7 ડિટેલ તમે જો અંદર પ્રોપર નાખી હોય અને તમારો ફોન લોક હોય તો ઇમરજન્સી કોન્ટેક્ટમાં એ મેન્યુ ખુલે. એ ડોક્ટર નહીં લગાડી શકે, એ વ્યક્તિ આપણા રિલેટિવને બી લગાડી શકે. સો તમારો ફોન સિક્યોર્ડ ન સિક્યોર્ડ જ રહે. સો પહેલો પોઈન્ટ આ છે સૌથી ઇમ્પોર્ટન્ટ, કે ક્યારેય પિનથી ડરવું નહીં કે પિન ભૂલાઈ જાય તો શું, પિન રિકવર થઈ શકે એની સિસ્ટમ છે. પેટર્ન ભૂલાઈ જાય તો શું થાય, તો તમે બીજો પેટર્નની સાથે પિનનો ઓપ્શન આપી શકો. ત્રીજું, આ 2 થી વધારે એડવાન્સ આવ્યું છે કે ફેસ, જે સ્માર્ટ નવા જે ફોન આવ્યા જેમાં ફિંગર આવી અને ફેસ આવી, તો તમે ફેસથી કરી શકો છો. પણ લોક જરૂરી છે.
આ ટોપિક મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે આજના દિવસમાં, કેમ કે આપણા જ બોલબાલાના એક સાહેબનું ડિજિટલ હરાસમેન્ટ કરી અને એમનું એ લોકોએ બહુ વધારે 88 લાખ કે 80 થી 90 લાખ રૂપિયાની વચ્ચે સાહેબના પૈસામાં ફેરા થયા હતા. આ આખી વાતની અંદર આપણને એક વસ્તુ સમજવા જેવી છે કે તમને છેતરપિંડી ક્યારે કરી શકે. પહેલા તો તમારી આજે એ થોડુંક તમે સમજી લો બધા. તમે બધામાં એવું બી હશે કે આજુબાજુ વાળાને ધક્કા મારી લેજો. છોકરીને ઊંઘ જેવું લાગે નતો, કેમ કે ટાઈમ બપોરનો સુવાનો છે અને બોલાવ્યા ભણવા માટે, અને એવું ભણવાનું જ કે જે નાનપણથી અત્યાર સુધી આપણને કોઈ ભણાવ્યું નથી. તો એવું લાગે તો ધક્કા બક્કા મારી લેવાનું કે જાગ વાંધો નહીં. હા, એમ આપણે ભૂલ આપણે જ કરીએ છીએ, અને સૌથી મોટામાં મોટી ભૂલ કરીએ છીએ પહેલા તો ઓટીપી આપીએ, પિન આપીએ અને એટીએમ ના નંબર કે કાંઈ ગયા. હવે આ જે હતા ને આને સ્કેમ કહેવાય, ચોરી કહેવાય બેઝિકલી ગુજરાતી ભાષામાં. આ પહેલા જૂની રીત હતી કે તમારી અગર ફોન કરે, તમારો ઓટીપી આપો, તમારો સ્કેનર આપો, તમારું આ આપો, તમારું બે આપો. નવા ચોર બધા માર્કેટમાં આવ્યા છે છેલ્લા 1.5-2 વર્ષથી. એ નથી તમારા ફોનમાંથી પિન માંગતા, નથી તમારો ફોન માંગતા, કાંઈ માંગતા નથી. એ સિમ્પલ તમને એક વોટ્સઅપમાં યા તો પીડીએફ મોકલશે, ન્યૂઝપેપરનું નામ લખેલી, યા કોઈ બી ઇમેજ મોકલશે, યા વિડીયો ક્લિપ્સ મોકલશે. તમે એ ખોલો છો એટલે તમારા ફોનના એક્સેસ કોઈ આવે છે. સો તમે કોઈ બી અનનોન રિસોર્સને બને ત્યાં સુધી ખોલવા નહીં. હવે આજે આ ચેનલ બનાવવામાં અમે અડધી કલાક બગાડી અમારા બધા સ્ટાફ. એનું કારણ શું છે? એ સિક્યોર થઈ ગયું. હવે તમને એમાં કાંઈ બી આવે ને તો તમને ખબર હોય કે આ ભાઈ તો અમે ઓલો ક્લાસ કર્યો તો નહીં છે. અત્યારે તો જે આવ્યું એ ફાટ કરતું ખોલ નાખે, જે આવ્યું એ ખોલ નાખે. હવે ખોલ નાખવામાં વાંધો નથી. પેલાના ચોર હતા નહીં, તમને પૂછીને ચોરી કરતા હતા. હવે કોઈ પૂછતું નથી. થોડીક વારમાં ખબર પડે 300 ગયા, 3000 ગયા, 3500 ગયા, અને છેલ્લે 3 લાખ ગયા. અને હજી તમે બેંકે પહોંચો, બેંકની મેનેજરની સામે, આ બધી સાચી ઘટના છે, બેંકની મેનેજરની સામે દેખાડે કે સાહેબ 70,000 ગયા. જો ત્યાં હજી તો 70,000 દેખાડે, ત્યાં બીજા ભાઈ. સો આ બેંક મેનેજર કે અમે કાંઈ ન કરી શકીએ, તમે એને એક્સેસ આપ્યો, એમાં પૈસા કાઢે છે. અમે એ કરી શકીએ કે જે ટ્રાન્ઝેક્શન થયું એ બેંકને અમે નોટિસ મોકલી દે કે ભાઈ આ વસ્તુ તમે જો હોલ્ડ કરી શકતા હોલ્ડ કરજો, આમાં ફ્લેગ આવ્યો છે. પણ બેંક બી બહુ સ્માર્ટ છે, અંદર ખાને ઈ બી બધા એકના એક હોય. જો તમે પહોંચેલી માયા નથી તો બેંકને તમે નહીં પહોંચી શકો. ઇવન તમે સાયબર સેલમાં જાઓ તો સાયબર સેલ પહેલા એમ જ કહેશે કે તમે એને પરમિશન આપી હતી કઈ. હવે એવી તો આપણને ખબર જ ન હોય કઈ ફોનમાં કઈ એપ્લિકેશન નાખવાની, શું નાખવાનું, શું નહીં નાખવાનું. નાખી દીધા પછી આ બધા પ્રોબ્લેમ થાય. સો ક્યારે બી કોઈ બી વસ્તુ અનનોન ખોલવી નહીં. જલ્દી આવી જાઓ અને પાછળ બેસી જાઓ પ્લીઝ. 3 વાગ્યાનો ટાઈમ હતો. સોરી ફોર ધેટ. નો પ્રોબ્લેમ. હા, બીજું જે નવો સ્કેમ આ તમે જે મેં કીધા એ તમે ડાઉનલોડ કર્યું તમારો ફોન, જે રિસન્ટલી જે બને છે, જેના માટે થઈને હમણાં અમદાવાદની એક લેડીએ 11.5 કરોડ રૂપિયા હમણાં જ 11.5 કરોડ રૂપિયા કેમ બને તો વિચાર કરો. સિમ્પલ શું થાય, તમને એક કોલ આવે, વિડીયો કોલ હોય, તમે વિડીયો કોલ ઉપાડો, જેવો ઉપાડો ને એટલે સામે મેલ ને ફોન લગાડ્યો હોય, કેમ કે એ લોકો પાસે ડેટા હોય, તો સામે ફિમેલ હોય, ફિમેલ ને જાય તો મેલ હોય. અને એ શું કરે હું તમને દેખાડી શકું વિડીયો, જેને બી જોવો છે એને. એ રિયલ માણસો ન હોય, એ કમ્પ્યુટર જનરેટેડ હોય. એ ઇમિડિયેટ એના કપડા કાઢી નાખે એવો વિડીયો થઈ જાય. નીચે તમારો વિડીયો ચાલતો હોય, કેમ કે તમે ઉપાડ્યો હોય ફોન એટલે તમારી સ્ક્રીન હોય, ઉપર એની સ્ક્રીનમાં એનો હોય. જેવો તમે કટ કરો, મારો પોતાનો છે, હું તમને પબ્લિકલી નહીં દેખાડી શકું, પણ 3 સેકન્ડનો છે. 3 સેકન્ડમાં એ વિડીયો તમને તરત જ પાછો આવી જાય
અને તમને એમ કહે કે હું આ વિડીયો આ જ તકમાં મોકલું, તમે આ છોકરીને હેરાન કરો છો, ને એના માટે થઈને he is asking મને, એટલે એ તમારી પાસે પૈસા માંગે કે હું ન મોકલું, મને તું 50,000 દે. સારા માણસો તરત જ મૂંઝાઈ જાય, ના એ ફેમિલી સાથે વાત કરી શકે, ના ફ્રેન્ડ સાથે વાત કરી શકે, કેમ કે એટલો ટાઈમ જ ન રહેવા દે. હું કહું છું ફોન કટ કરો અને વિડીયો આવી જાય તો ટાઈમ ક્યાં લો, અને તમે એ જોઈને તમે પોતે શોક થઈ જાઓ. મારા કેસમાં એવું હતું, હું સૂતો છું વચ્ચે, લેફ્ટ હેન્ડ સાઈડ વાઇફ છે, રાઈટ હેન્ડ સાઈડ મારી ડોટર છે, 10th માંથી, લાસ્ટ યરની વાત છે. અમે ટીવી જોઈએ, ફોન આવ્યો, મારો કન્ટિન્યુઅસ ફોન ચાલુ હોય, ફોન ઉપાડી લીધો, ઉપાડ્યા ભેગો લાઈક 3 સેકન્ડ થઈ, કટ કર્યો, બે જોતા હતા, દીકરીને કટ કર્યો, મેસેજ આવવાના ચાલુ થઈ ગયા, ફોન આવવાના ચાલુ થઈ ગયા, પૈસાનું કેવી રીતે કરું, ને હું આજ તકમાં વાન મોકલી દઉં, ના બ્લા 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 હિન્દીમાં. આ બધાય સમજો, મારી બાજુ મારું ફેમિલી હતું, દીકરી સ્માર્ટ છે, તરત જ દીકરીએ કીધું કે ડેડી તમે તમારા રિસોર્સમાં વાત કરો, હું સાયબર ક્રાઇમમાં ફોન કરું છું. સો એને સાયબર ક્રાઇમની અંદર 17 જગ્યાએ કોલ કરીને કીધું કે ભાઈ આવું થયું છે. તો માનસો 17 માંથી 16 જગ્યાએ શું જવાબ આવ્યો છે? સિમ્પલ. ના સિમ્પલ. હા અમે જોઈ લે છે, એમાં કઈ ચિંતા જેવું છે નહીં. હવે ચિંતા કોને હોય? નહીં, ચિંતા મને એકલાને જ હોય. આ તો વાઈફ બાજુમાં હતા એટલે ઠીક છે, બાકી છૂટાછેડાથી નથી પડી જતું. તમે એનો બેસ્ટ એક્ઝામ્પલ આપો. એક દાદા હતા, એ દાદાની ખબર પડી એના દીકરાને ઘરે લગ્ન હતા, એટલે દીકરાને કેવું કઈ. હવે આ સેમ ટાઈમમાં વિડીયો થયો, વિડીયોનું એટલું બધું થયું, એ લોકોએ 3 કલાકમાં દાદાને એટલા હેરેસ કર્યા, દાદાએ આત્મહત્યા કરી લીધી પૈસા દીધા પછી. કેમ કે એની ભૂખ સંતોષાવાની જ નથી. હું તમને આ બધાને એટલે કહું, તમારે બધા તમારો ફોન લ્યો, હાથમાં પકડો, તમને વિડીયો કોલ આવે છે, તમને ખબર તો પડે વિડીયો કોલ આવે છે, ઉપાડવાની છૂટ. હું આ બધું શું કામ મારું તમને ખોલીને આટલી વાત કરું છું. જો આજે હું શરમાઈને પોટલી બાંધીને રાખીશ ને, તો કાલે તમારામાંથી કોક. અને શિકારમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારે એ વિચારવાનું, ઈ લોકો ખોટા છે નહીં. હવે ખબર છે ને, હવે એવું નવું આવશે, આનાથી કઈક અલગ આવશે. હું હમણાં તમને એક વસ્તુ દેખાડીશ. એક માણસનો ફોટો હતો, સિમ્પલ બ્રાઉન શર્ટ પહેર્યું, ચેક્સ વાળું, કીધું કે ભાઈ આની અંદર ડોક્ટરના કપડા પહેરાવા. 3 સેકન્ડમાં ડોક્ટરના કપડા પહેરાવી દીધા. લ્યો, સો એઆઈ ની અંદર તમે દુનિયાભરના ચેન્જીસ આવશે. તમે એનાથી કેમ બચશો? આજે તમારા નામનું આઈડી ઉપરથી તમારા જ ફોટા વાળું તમે ફોન કરો, તમે સાહેબને ફોન કર્યો કે આ બેનને ફોન કર્યો, હું બહુ બીમાર છું, મારી ગાડી અહીં ફસાણી છે, તું 500 રૂપિયા મોકલ ગૂગલ પે થી, મોકલી દેશે. આ સ્કેમ કરોડોના ચાલે છે. આજનો મારો 30 મિનિટનો આ ટોપિક ઉપર જ છે કે જ્યાં સુધી તમે નહીં સમજો ને ત્યાં સુધી તમને કોઈ બચાવી જ નહીં શકે. અને ફોન નહીં વાપરતા આવડતો હોય ને તો 1 મિનિટ ચાલશે, પણ તમે ક્યાંક આમ ફસાઈ જશો અને અંદર મૂંઝાશો. આ કોના જેવું? આ કોને કહેવા જાવ તમે? આ કન્ડિશન કયો કોને? જ્યારે બી કોલ આવે, તમે બધાય તમારો ફોન લ્યો, જ્યારે બી આવે આ જગ્યાએ જ્યાં કેમેરો આવે ખૂણામાં, સાયબર સેલ વાળાને મેં કીધું કે હવે હું આ લાઈનને પ્રમોટ કરીશ. આ થયું છે, આપણો કેમેરો હોય ને ખૂણામાં આપેલો હોય, બધાને જુદી જુદી જગ્યાએ હોય. તમારે અહીંયા હોય, તમારે અહીંયા આવશે, જેને મેજોરિટી વચ્ચે હશે દેખાય. જો તમને 2 કાળા ટપકું હોય, 1 કાળું ટપકું હોય, ફોન ઉપાડતા પહેલા તમે એનો ફોન ઉપાડો, કેમેરા ઉપર આંગળી રાખીને ઉપાડો, સો તમારો ફોટો નહીં આવે. પછી એ કપડા પહેરે, નો પહેરે, ડાન્સ કરવો હોય, જે કરવો હોય કરે, તમે નથી આવતા.
ભલે આપણે 15 મિનિટ થાય બધા એકવાર નિરાશે ચેક કર્યો. આ વસ્તુ યાદ કેવી રીતે રહે? વિડિયો કોલ આવે ત્યારે જ મગજ બંધ હોય. આપણે આ ફટ કે ફોન ઉપાડી દો, ચકલી ઉડે તો કે ઉડે. ઓકે, આ ટાઈમે કદાચ તમે વિડિયો કોલ ભૂલથી ઉપાડી લ્યો અને વિડિયો ઉતરી જાય અને તમને વિડિયો મોકલે તો સિમ્પલ એક જ વસ્તુ કરવાની છે. જે નંબર છે એને બ્લોક કરો. ઈ જે તમને 3 નંબર ઉપર ફોન કરશે એને બ્લોક કરો. એનાથી કોઈ બ્લોક શીખવાડો. હું છું જ. તમે જે વસ્તુ બોલશો ને મને આ નથી આવડતું હું શીખવાડીશ. ડિજિટલ લર્નિંગ બરાબર. એનાથી ફાયદો શું થાય કે તમારે પહેલા તો મેં પહેલી સ્લાઇડમાં લખ્યું હતું ડરવાનું નથી. જે બી સ્કેમ કરે ને કોઈ બી આજે જેમ આ હોમ એરેસ્ટ કરે છે એ તમને હું આખો સીન કેવો હોય તમને ખબર હશે કે નહીં, છતાં હું ફરીથી થોડું ગાઈડ કરી દઉં. તમને ફોન આવે, તમારું નામ કહેશો? નિર્મલા. ઓકે, નિર્મલાબેન, તમારો દીકરો ક્યાં છે કે જે બી સન કે ડોટર છે? શું નામ છે? જલ્પેશ કપૂરિયા. જલ્પેશ દિલ્હીમાં છે. હું ક્રાઇમ બ્રાન્ચ દિલ્હીથી વાત કરું. તમારા છોકરો ડ્રગ્સમાં પકડાયો છે. તમારે એને છોડાવવો જ કે એને અમે કાલે કોર્ટમાં લઈ જાય? 3.5 કિલોનો ડ્રગ્સ પકડાવો. તમારી હાલત શું થાય? જે મારા કેસમાં થયું વિડિયો વાળામાં આ ફોનમાં થાય એટલે તમને એમ થાય કે આ તો ખોટો બીવડાવતો હોય એટલે તમે એમ કે કામ કરો હું વિડિયો કોલ કરું. આખું ઓફિસનું સેટઅપ બનાવ્યું હોય ક્રાઇમ બ્રાન્ચનું. પિક્ચરમાં જેમ દેખાડે ને એવું. એક સાહેબ આમ બેઠા હોય, એક સાહેબ આમ બેઠા હોય અને પછી તમને ચાલુ કરે અને એટલા મેન્ટલ હેરસ કરે કે તમને એમ જ થાય કેમ કે તમને ફોન ન કરવા દે તમારા દીકરાને. ચકડી રાખે આપણને. તમે આ કર્યું છે ને તમારા દીકરાને છોડાવવો હોય તો આપો ને તો અત્યારે 1 કલાકમાં એને અમે બેન કરી દઈએ. એ નવા 500 જાતના ઓપ્શન્સ કે તમને. છેલ્લો એમ શું હોય? તમે પૈસા ટ્રાન્સફર કરો. હવે આમાં 2 વસ્તુ હોય. એક, કદાચ સાચે જ એવું થયું હોય તો એવું વિચારવાનું ને કે ભાઈ મારું અત્યારે તમારા દીકરાનું છે એટલે નહીં, પણ હું જનરલ એક્ઝામ્પલ બોલું કે ભાઈ કદાચ એવું થયું હોય તો કોઈ બી એટલે હું બાના બધાય તમારે વિચારી લેવાના. ફોન આવે એટલે એક્સેપ્ટ હા ને કે ઓકે તું કે સાચી વાત, પણ મારા દીકરો તો ભાઈ હવે એ જે કર્યું એને નસીબ. ફોન મૂકી દો. ફોન મૂકી દો પછી બીજી જ મિનિટે તમે તમારા દીકરાને ફોન કરો. આ યાદ રાખજો પ્લીઝ. કન્ફર્મ કરો. એને એની વાતમાં આવવાનું જ નથી. યા ભાઈ તું કે ઓકે ભાઈ મારો દીકરો મારા નસીબમાં નહીં હોય. એક્સિડન્ટમાં વયો કે ઓકે ભલે ભાઈ થેન્ક યુ તે મને કીધું મૂકી દીધું. પછી તમે ફોન કરીને ચેક કરો કે આ વાત સાચી છે ખોટી. ભગવાન કરે ખોટી જ હોય. સાચી હોય તો એક્સેપ્ટ કરવાનું છે, પણ ખોટી હોય તો તમે બચી જાવ છો. આ 2 વસ્તુ પહેલા તમને ફોન ઉપર જે ધમકી આવે એનો જવાબ આવી રીતે દેવાનો. બધાએ મગજમાં રાખી લેજો પ્લીઝ. બધી વખત સાથે નહીં હોય આપણે. અત્યારે બધાને એકબીજાની ઓથ છે, તમે બધા વડીલો સાથે છો, અને જ્યારે પ્રોબ્લેમ હોય ને ત્યારે તમારી બાજુમાં કોઈ નહીં હોય, સિંગલ હોય ત્યારે મારા વર્ડ્સ યાદ રાખજો કે બીવાનું નથી. પ્રેમથી કહી દેવાનું હા ભાઈ થેન્ક યુ તે કીધું એના માટે. મૂકી દેવાનો ફોન. કેમ કે એ દબડાવવાનું ચાલુ ક્યારે કરે? આપણે એને સાંભળી નહીં, સાંભળીએ તો એક્સેપ્ટ જ કરી લીધું. આ તું કેસ યાદ છું ભાઈ મૂકી દીધો ફોન. એ બીજો કરે પેલા તો એ ફોન જ ન ઉપાડું, મોબાઈલ થી મારે સનાર વાત કરી લઉં. સો આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ વિડીયો કોલ વાળી શીખડાવી, એ ભૂલતા નહીં. કદાચ તમને એમ થાય કે ભાઈ મારે વિડીયો કોલમાં તો એવું તકલીફ પડે છે કે ભાઈ ફોન તો ઉપાડી લો ગમે તો અવળી જ ટેપ આવે મોબાઈલના ગ્લાસ ઉપર લાગે એવી, એ માર દેવાની. એટલે તમારો ફોન તો સીધો ઉપડે તો એ વાંધો નથી. બ્લેક આવશે, તમે સેફ થઈ ગયા.
કેટલા રૂપિયાની આવે ખબર છે? 7 રૂપિયા. એ તો કાઢી નાખો એટલે પાછો કોક પડે ને. બ્લેક સ્ટ્રીપ લગાવી દે. એ ડ્યુઅલ ટેપ કેમ આપણે આવે? એવી જ ટેપ હોય એ લગાડી દીધી, એમ કાઢી નાખી એટલે પૂરું. ઘરમાં રાખવું પડે આપણી પાસે એટલું કેમ? અરે તમે કાંઈ બી મગાડી દો ને એની ઉપર સાદી ઓલી કાળી ટેપ મારી દો ઇલેક્ટ્રિક ની તો આવે. એમાં ક્યાં બગડી જવાનું? આવડું તો કેમેરો રાખવાનો જ આપણે. સો આ બહુ નાની ટીપ્સ છે, પણ આ સાયબર ક્રાઇમ વાળાને કીધી ને તો કે આ ટીપ તો અમે અમારા યુઝ કરશું, બધાને અવેરનેસ કેમ કે આવું તો હોય કે અમે નથી વિચાર્યું એમ કે ભાઈ કેમેરો ઉપાડતા પેલા આમ આંગળી રાખીને ઉપાડો, અથવા તો આવડી કાળી ટપકી માખી દે તો અમારો કેમેરો ચાલુ નહીં થાય. સો આપણે અગેન બ્લેસ છીએ કે આપણને આઈડિયા સૂજી જાય છે, અને ફિલ્ડના લોકો છે ને ફરતા હોય એટલે આપણે રસ્તા એના મગ ગોતી લેતા હોય, પણ આ સોલ્યુશન તમારે વાપરવાના છે. મેં તો વાપરી લીધા, હું તો આવી બી ગયો, અને બધાને ફોન, ઇવન હર્ષ સંઘવી સુધી ફોન થઈ ગયા હતા, સાહેબ આવું થયું છે. મેં તમને એટલે ફોન નથી કર્યો કે મારે એક્શન લેવા છે, મેં એટલે કર્યું કે મારે હવે આની અવેરનેસ ડ્રાઈવ ચાલુ કરવી છે. હું બધાને હું શીખવાડીશ. જો માધવ જસાપરા આવી રીતે આવી શકે તો સામાન્ય નાગરિકની તો શું હાલત થાય? તો આપણે છેતરપિંડીથી આપણે જ બચી શકીએ એના માટે સિમ્પલ છે, સાવધાની રાખવી. હવે કોને વોટ્સઅપમાં ગુજરાતી ટાઈપ કરતા હોય છે? બોલીને ટાઈપ થઈ જાય. તમને બધાને આજે એ વસ્તુ સરસ શીખવાડીશ, અને તમને હું એપ્લિકેશન એક છે, ફ્રી એપ્લિકેશન છે. તમારે કાંઈ નહીં કરવાનું, વોટ્સઅપ ચાલુ કરો, જે નહીં અત્યારે નહીં, વોટ્સઅપ ચાલુ કરો, એનો વિડીયો મોકલીશ અને એ આપણું ચેનલમાં નાખીશ. તમે તમારી ગમે છોકરાઓને 2 વાર દેખાડજો, આ હું નાખું. શું કામ? કેમ કે આપણું પહેલું ઇન્ટરેક્શન હશે. બરાબર. તમે નાખો ને છોકરો એમ કે આ પૈસા વગર નાખી દીધું તમે ફોનમાં, તમારે સાંભળતા પહેલા હું જેટલું મોકલું ને છોકરાને, જો આ ટિપ્સ બરાબર છે, એને સારું લાગે, કદાચ એને નહીં આવડતું હોય તો એ શીખશે. સો તમે એઝ અ વડીલ જે ડ્યુટી છે એ જ કરો છો, અને હું તમને એ જ આપીશ કે જે તમારા માટે બેસ્ટ હશે. એ એવું ટૂલ છે, તમારે વોટ્સઅપ ખોલવાનું, ગુજરાતી ઉપર ક્લિક કરવાનું. જેવું ગુજરાતી ઉપર ક્લિક કરશો ને એટલે માઇક આવી જશે, અને માઇકમાં તમે અત્યારે જે બોલો ને એ રેકોર્ડ થાય. ઓલું તમારું ગુજરાતી એક્ઝેક્ટ ટાઈપ થશે. તમે કેમ છો, મજામાં છો, આજે આમ છે, આજે આમ છે, આમ છે, બધું બોલી લીધું, એન્ટર કરો, ગુજરાતીમાં બોલી જશે. આ એટલી સરળ વસ્તુ છે કે તમે કોઈ ઇવેન્ટમાં ગયા, 4 ફોટા છે, ભાઈએ કીધું કે શેના ફોટા થાય તો કઈ લખ્યું નહીં, તો એ લખવા માટે ટાઈમ જોઈએ ને. આ ટૂલ હોય તો તમે બોલીને મૂકી દો કે ભાઈ ત્રંબામાં જગ્યાએ ગઈ ત્યાં આમ છે. અને આ અત્યારનું સૌથી સરળ ટૂલ છે અને ફ્રી છે. આ બધા માટે વરદાન સ્વરૂપ છે, કે બધી ભાષામાં કોઈક એની અંદર જ આવી જાય. સીધું બોલો એ ટાઈપ થઈ જાય. અને તમે એમ કહો કે ભાઈ મારે એ વસ્તુ હિન્દીમાં કરવી છે, હિન્દીમાં એવી જ રીતે થઈ જાય. તમને જે વોટ્સઅપ વાપરે બધા વધારે પડતા ફોટો ને વિડીયો ડાઉનલોડ કરવાનો બધાના બહુ શોખ હોય. બધા હોય, ઘણા સ્વીકારે, ઘણા ન સ્વીકારે. સો તમે સ્વીકારી લીધું એ સારી વસ્તુ છે. હોય બધાને. મારો ફોન કરો તો 26,000 કોન્ટેક્ટ છે, અને 1300 જેટલા ગ્રુપમાં છું, અને મારું 56 GB તો રોજે રોજ ભરાતું હોય. 56 GB, કેમ કે વિડીયો એટલા આવતા ગુજરાતી ટીવી ના હિસાબે. આ કેવા પાછળનો ઇન્ટેન્શન એ છે, એના સેટિંગ છે, જે સેટિંગ હું તમને મોકલી દઈશ. અગેન હું અત્યારે તમને કરાવડાવી શકું, હું બધી વસ્તુ વિચારીને નાખી કે હું એક વસ્તુ તમને કરાવડાવતો જઈશ, તમારું થતું જાય, પણ તમે અત્યારે કરશો ને તો બધી નહીં થઈ જશે. પછી શું થશે કે તમે 2 કલાકનું સેશન છે ને
એ 4 કલાક થઈ જાય. તો મારું તમને હું બધું પહેલા શીખવાડી દઉં, પછી રોજે રોજ એક ટિપ્સના ફોર્મમાં આપીશ તો રોજ તમે ધીમે ધીમે કરો ને પોતે શીખતા જાય. તો તમે જાતે તમારું ડેવલપ થશે. અને તમને વિડીયો જ મોકલીશ, રોજ એટલે થોડું. વિડીયો જ મોકલીશ, એટલે વિડીયો મોકલો એટલે તમારે સરળ થઈ જાય. તો બિનજરૂરી ફોટાથી તમારો ફોન ભરશો નહીં. હવે એ તમને ખબર ન પડે કે બિનજરૂરી કોને કહેવાય. તો એની અંદર એક આ જગ્યાએ જાણો, આ જગ્યાએ જાણો, અહીંયા આમ કરો એટલે તમને લિસ્ટ આપી દે. તમે સે બોલબાલા છે, કોઈ બ્યુટી પાર્લર છે, અથવા સિનિયર સિટીઝન ક્લબ છે, 3 જગ્યાએ છો. ઇન્વિટેશન 3 જગ્યાએ આવે છે, 3 જગ્યાએ ડાઉનલોડ થાય છે. તો 3 ફોટા થયા ને. હા, એક બરાબર. અમારે બોલબાલાને એમ જ થાય, બધા નામ પાડી મૂકે. નહીં, બધા ગ્રુપમાં એવું હોય. બધામાં એવું. તમે કદાચ તમારી બેંક હોય કે તમારી ઓફિસનું હોય કે ફેમિલીનું એ હોય, બધું એમાં એવું જ હોય. એક જ વસ્તુ 3 જગ્યાએથી આવતી હોય. તો એના માટે WhatsApp એક ફેસિલિટી આપે છે કે તમે જે વ્યક્તિ જે ગ્રુપ સિલેક્ટ કરો એની ઇમેજ એમાંથી સીધી નીકળી જાય. Delete થઈ. તો તમારે એકવાર બધું ઉડાડવાનું નથી. તમને ખબર છે કે ભાઈ બોલબાલાનું ગ્રુપ, સિનિયર સિટીઝનનું ગ્રુપ, મહિલા પાકનું ગ્રુપ, ભાઈ 3 ગ્રુપમાં સેમ પોસ્ટ જ આવે. તો મારું બોલબાલા વાળું મેઇન ગ્રુપ છે એને મારે રાખવું જોઈએ, સિનિયર સિટીઝન રાખવું જોઈએ, મહિલા પાકનું નથી જરૂર. તો ખાલી મહિલા પાકમાં ડિલીટ કરો ને એટલે એટલી ઇમેજ નીકળી ગઈ. તો તમારી જગ્યા બચી ગઈ, Space નથી ગઈ. તમારો ફોન ફાસ્ટ થઈ ગયો. ઘણી વખત એવું હોય ફોન પર ક્લિક કરો ને તો ચકેડું ફેરવી રાખે. હા, જગ્યામાં છોકરો ખાય જ નથી. પછી છોકરાઓ તમને એમ કે તમારે એટલું બધું હું નાખીને કામ છે. એ તો એને જવાબ દેવાનો. હવે જે હું તમને મોકલાવીશ ને વિડીયો એ તમે જાતે સેટિંગ કરી લેજો. એટલું તો હું તમને એશ્યોરન્સ આપું કે 5 વર્ષ સુધી તમારા ફોનમાં કાંઈ નહીં કરવું પડે. અહીંયા દેખાડ્યું છે 9 GB માંથી 180 GB કરી દીધી. 9 GB એમાંથી 180 MB, સોરી GB નહીં MB, આટલું ઓછું કરી દીધું. દેખાશે. તમારા ફોનની અંદર ખાસ અત્યારે જે એજમાં છો તમારા ફોનમાં ફોન્ટની સાઈઝ વધારે મોટી રાખવાની. આ કરવા પાછળનો હેતુ એટલા માટે છે કે જ્યારે તમને ફોન આવતા હોય ને બહાર નંબર આવતા હોય ઘણીવાર સરખા નંબર જ લાગતા હોય. લાઈક અમારી સિરીઝ છે 992413030338, પાછળના 30338 7 નંબરમાં આવે છે, આગલા 5 જ બદલાય. તમને એવું હોય કે ભાઈ માધવભાઈનો 30338 છે, ટેવ પડી ગઈ હોય. પછી બીજામાંથી આવે તોય ઉપાડ લ્યો, ત્રીજામાંથી આવે તોય ઉપાડ લ્યો. સો નંબર મોટા હશે, ટેક્સ મોટી હશે તો તમારે આ ભૂલ થવાના ચાન્સ ઘટી જાય. ભૂલ ક્યારે થાય? જ્યારે યા તો તમે ઉતાવળમાં છો યા તમે પ્રોપરલી જોતા નથી, ત્યારે એ ભૂલ થવાના ચાન્સીસ વધી જાય. સો ફોન્ટની સાઇઝ ઓલવેઝ મોબાઈલમાં મોટી રાખવી. હવે એ તમને ન આવડતું હોય, પોસિબલ છે એવું, કદાચ સેટિંગ ન આવડે, વિડીયો મોકલીશ, વિડીયો જોજો, જાતે કરજો. ન થાય તો તમને 2 નંબર આપીશ, એમાં ફોન કરજો, એ કરાવવા દેજો. કેમ કે ઘણું બધું દેખાડું, મને બહુ હરખ છે કે હું આજે તમને બધાને શું કરી શકો ને મોબાઈલથી બધું દેખાડું. પછી તમે રોજ એક વસ્તુ કરજો. અત્યાર સુધી તો અમે અંકિતાની મદદ લેતા એ તો સુપરસ્ટાર છે, તમે બહુ talent. અમે આવ્યા ને તે દિવસથી અમે ઈ જ કહે, આ એક જ વ્યક્તિ છે જે અમારી લાઈનમાં સમજાવે કે અમે પેલાની પિન શીખવાડી. હા બધું રસ્તાનો મિત્ર તમારો ગૂગલ મેપ્સ. તમે જેટલા લોકો ગૂગલ મેપ્સ વાપરો કે ગૂગલ મેપ્સ ની અંદરની બીજી બધી ફેસિલિટી છે એ તમને આવડે છે કે નહીં? અત્યારે તમે બેઝિક ગૂગલ મેપ વાપરતા કે મારે અહીંથી પંચનાથ મંદિર જવું છે તો પણ શીખવાડીશ, ચિંતા ન કરો. કોઈ વસ્તુ એવી નથી આવડતી, બધું આપણાથી જ બનેલું છે, ખાલી આપણે પ્રેક્ટિસ નથી કરી એટલે નથી આવડતું. આમ ત્રંબા પહોંચી ગયા તો આ તો ગુપ્ત બધા વ્યક્તિગત ઓળખે. ઓળખે એમ નહીં, ખાલી યાદ રહી ગઈ એવી પર્સનાલિટી. રસ્તાનો મિત્ર ગૂગલ મેપ્સ રસ્તાને શોધવા માટે કે માઇક આપ્યું હોય. હવે છે ને ગૂગલ સ્માર્ટ થઈ ગયું છે, તમે ગુજરાતીમાં બોલો ને કે ભાઈ મારે પંચનાથ મંદિર જવું અને તમારું લોકેશન ઓન કરો એટલે તમને પંચનાથ મંદિર પહોંચાડે.
આ તમને ખાલી એટલું જ શીખવાનું છે. લખવાનું નીકળી ગયું, બોલીએ. બોલીને ડોલરની કિંમત છે. રૂપિયા તો ઠીક છે, રૂપિયા તો આવે ને જાય. $3 આવ્યા મારા જેમ. પાણી 3 મહિના પછી આ મેપ વાળી વસ્તુ 7 વિડીયો આવશે. એક વિડીયો નાના છોકરાઓની જેમ સમજાવેલો હશે અને શુદ્ધ ગુજરાતીમાં હશે. એક બધાને રિક્વેસ્ટ છે, તમારે કંઈ પૂછવું હોય ને મને પૂછી લો. હાથ ઊંચો કરો, ઊભા થઈ જાઓ કે ભાઈ આનો જવાબ દો, હું દઈ દઈશ. તો વાંચે ના બોલો, કેમ કે આજુબાજુ વાળાને તકલીફ પડે. અને મારી પાસે 2 કલાક જ છે, પછી સાહેબે ના પાડી તમને નહીં બોલવા દે. અને મેં જે મોડા આવ્યા છે તો ઓલરેડી 15 મિનિટ મિસ થઈ ગઈ. ચાલો જવાતું ટાઈમ લેવો પડે. ઓકે, જે વસ્તુ આપણે કરશું એ ગૂગલ મેપની વાત કરતા હતા. ગૂગલ મેપમાં એક વિડીયો સાથે સ્ટેપ બાય સ્ટેપ. પહેલા તો ગૂગલ મેપ ખોલો, એનો વિડીયો ખોલ્યા પછી કરવાનું શું, ગૂગલ મેપમાં શું થઈ શકે ને એ તમને સમજાવશે. ગૂગલ મેપ વાપરવું ક્યાં એ ખબર હોય આપણને તો વાંધો ન આવે. પછી તમારે આવશે કે જે મેં હોમ વાળું કીધું, તો એ હોમ વાળું કેવી રીતે તમારા હોમ સ્ક્રીન એટલે કે ડેસ્કટોપ ઉપર સેટ થઈ જાય કે કોઈ બી ક્યાંય બી હોય ક્લિક કરો એટલે સીધું ત્યાં પહોંચી જાય. તમે એક્સપર્ટ છો સાહેબ. તમને ઇન્સ્ટન્ટ ટોર્ચ કેમ સ્ટાર્ટ કરવાની છે ફોનમાં? શોર્ટકટ કી સેટ કરતા આવડે છે ટોર્ચ માટે? વેરી ગુડ. ટોર્ચ ઓલવેઝ ઓન હેન્ડ હોવી જોઈએ આપણા મોબાઈલ. ઈ ઉપર જાઓ, વાં ક્લિક કરો એવું નહીં. મોબાઈલમાં 2 બટન પ્રેસ કરો એટલે ટોર્ચ ચાલુ થઈ જાય. એક છે, તમે બધા સ્માર્ટફોન જ વાપરો છો. જો તમે ગૂગલ વાપરતા હોય તો આ થોડું એડવાન્સ છે પણ અઘરું નથી. તમે જો ગૂગલ વાપરતા હોય તો ગૂગલ છે ને તમને 15 GB ની ડ્રાઈવ આપે. તમે જાઓ છો ફોટો પાડવા, ત્રંબા ગયા છો, તમારે ત્યાં 15 ફોટા પાડ્યા. ભાઈ તો ગયા હોય મને એટલે જ ખબર હોય ને, બીજાની થોડી ખબર હોય. 15 ફોટાની યાદ છે. હા, 15 ફોટા પાડ્યા તમે. હવે તમે ફોન બુકમાં પાડતા હોય ને ફોટા, તો એ તમારા ફોનમાં સ્ટોર. ભાઈ અત્યારે બંધ કરો. એ નાના એવું નથી, એકચ્યુઅલ ચાલુ એ આવશે બંધ કેમ કરો? હવે એ શીખવવું પડે. તાઈ તમારા એ મારા માટે હતું. બોયલા નહીં, મારા માટે હતું. એ મારા ગુરુનું નામ છે પ્રેમાનંદજી મહારાજ. એટલે એને આશીર્વાદ મળી ગયો. સો એ તમે 15 ફોટા લીધા તો એ તમારા ફોનમાં સ્ટોર થયા હતા. હું તમને અગેન તમારું ગૂગલ વાળું એમાં બનશે એવું કે ભાઈ વિડીયો પરથી સમજાય ન સમજાય, સમજાય જાય કરી નાખજો, ન સમજાય એ ગમે ત્યારે એકવાર નક્કી કરી ફોનમાં ટાઈમ લઈ લેજો, તમને એ શીખડાવી દઉં. તો તમે એમાં ફોટા પાડો ને તો 2 ફાયદા થાય. તમારા ફોનમાં સેવ નહીં થાય, ડ્રાઈવમાં થાય. ડ્રાઈવની જે લિંક બને એ લિંક તમે ગ્રુપમાં મૂકી દો એટલે કોઈને એક ફોટો શેર નહીં કરો. હમણાં ગઈકાલે જ ઓલું કેન્સર વાળું કેમ્પ હતો પિલારા સાહેબ, એને ત્યાં આપણે નવી ટેકનોલોજી આપી હતી કે ભાઈ તમે બધાને ફોટા તો જોતા હોય, VIP આવ્યા, નરેશ પટેલ આવ્યા, મોલેશભાઈ આવ્યા, બધા ભાઈ કે ફોટા ક્યાં મળશે? એટલે એને આપણે એવી ટેકનોલોજી આપી હતી કે દરવાજાની એન્ટ્રી ઉપર જ QR કોડ મારી દીધો હતો કે તમે QR કોડ સ્કેન કરી લ્યો, બધા જેટલા ફોટા પડ્યા હશે, વિડીયો પડ્યો હશે, બધું ઓટોમેટિક મળી જાય. તો હવે મારે માંગવું ક્યાં પડે? તમે ત્રંબાના ફોટા મોકલો ને તમે હરિદ્વારના ફોટા મોકલો ને તમે દુબઈના ફોટા મોકલો, કાંઈ નથી જોતું ભાઈ. તમારી ડ્રાઈવ તમારા ફોનમાં સેવ કર્યા વગર સીધે તમે મોકલી દો. ફોટામાંથી તો કઈ કસાઈ નથી જવાનું, ડિજિટલ જ છે. સો આ ફાયદો છે આપણી ટેકનોલોજીનો વાપરવાથી. એ થોડુંક નહીં ફાવે અમુક લોકોને, કદાચ ફાવી જાય એટલું સરળ જ બનાવશું. અને કદાચ એવું બનશે ને એની
વિડીયો નહીં બનાવી, સ્ટેપ બાય સ્ટેપ ફોટા પાડી સ્ક્રીનમાં લખીને મોકલો છો કે પહેલા આ પગલીઓ, પછી આ પગલું ભરો, પછી આ કરો, એમ. ઓલું વિડીયોમાં ફાસ્ટ થશે કેમ કે સ્ટેપ જલ્દી હોય ને એમાં, એટલે તમને બધા એક સાથે પ્રોગ્રામ ક્લિયર કરતા આવડતા જ હશે કેમ કે આપણે એક હારે ખોલી નાખ્યા હોય ત્યારે બધા. હવે આ કરીએ ને ત્યારે એની અંદર એક વસ્તુ આવે છે કે તમને મેં જે કીધું, તમારા જૂના ફોટા તમે કેમેરામાંથી ડિલીટ કરી શકો. બીજે મેં WhatsApp વાળું કીધું 3 વાર ડાઉનલોડ થતા, એ વસ્તુ ફરીથી લઈ ગઈ. મહિનામાં એકવાર ગેલેરીમાં જૂના ફોટા ડિલીટ કરો. પછી ડિલીટ કરવા માટેની આપણને ટેકનિક આવડવી જોઈએ. બીજું, જેમ ગૂગલમાં કીધું મેં તમને કે તમારી ડ્રાઈવ બને ને એની અંદર ફોટા હોય. ગૂગલનું જ એક બીજું ફીચર છે, પ્રોડક્ટ છે ગૂગલ ફોટોસ કરીને. તમારા ફોન અને એ બેને ખાલી જોડી દેવાના, સેવ કરવાનું નથી બોલતો, કાંઈ નથી કહેતો, બેને લિંક કરી દો. પછી તમારા ફોનમાં જેટલા ફોટા હશે ને એ બધા ગૂગલના સર્વરમાં છે. એમાંથી તમારે રાખવા એ રાખો, ફોનમાં ડિલીટ કરી નાખો, સર્વરમાં બધા એમને પડ્યા છે. તો તમારી પાછી અગેન જગ્યા વધશે. એટલે મેં કીધું હતું ને તમારો 5 વર્ષ ફોન જુવાન ને જુવાન જ રહેશે. આ તો તમે ભૈરે રાખો તો પછી જગ્યા ભરાય જવાની. 3 નિયમ સુરક્ષા, સરળતા અને મેમરી માટે. પહેલો નિયમ, ઓટીપી કે પિન કોઈને આપશો નહીં. આ રિકલ એટલા માટે કરાવું છું, આમાં પૈસા જશે ને તો નહીં તમને મળે, નહીં બોલબાલાને મળે કે નહીં મને મળે. એ સાવ ખોટા માણસો પાસે વ્યાજ છે. અને એ જાય એનાથી પતિ નથી જતું. એને વધારે મજા આવશે કે આપણા જેવા બીજા 50 ને ગોતશે. સો આપણી સેફટી માટે આપણે કોઈને ઓટીપી, પિન, વિડીયો કોલ કે કોઈ બી સ્કેમ ના કોલ આવે. તમને કદાચ એક વસ્તુનું ખબર છે કે નહીં મને નથી ખબર, 45 વર્ષથી 65 વર્ષ ટાર્ગેટ ઓડિયન્સ છે અત્યારે. 90% સ્કેમમાં 45 વર્ષથી 65 વર્ષના લોકોને ટાર્ગેટ કરે છે. હવે આપણે એમ વિચારે હું તો 72 નો હમણાં કહો દાદા, મીન્સ 65 એટલે ભાઈ ઉપર ને બધા આવી ગયા. હવે તમને મૂર્ખ બનાવવા હોય ને એ લોકો માટે એ બહુ સરળ છે. સો એ નો થાય એના માટે મેં 4 ઓપ્શન આજે તમને શીખડાવ્યા છે. ફરીથી કહેશો હું આને આ રેકોર્ડિંગ આ લોકો ઉતારે છે એમાંથી કટકા કરીને એ કટકાએ મોકલીશ કે ભાઈ આપણે વાત કરી હતી યાદ છે ને એમ. એટલે એવું ન થાય કે તમે ભૂલી ગયા પાછું. આપણે કે ક્યારેય બી તમને કંટાળ્યા હોય તો મને ફોન કરી લેવો કે આનું શું કરશું, હાલો કંઈક નવું કયો મને કરજો છૂટ, બધાને છૂટ. બીજું મેં કીધું સરળતા માટે અક્ષર ઓલવેઝ મોટા રાખો, વોઇસ મેસેજની ટેવ પાડો. હવે તમારા આંગળા, ભગવાનની કૃપા છે બધાના સારા ચાલતા હશે, પણ અહીંયા હાડકાના પેઇન વધી જાય જો વધારે આપણે ટાઈપ કરીએ ને તો. સો એના બદલે વોઇસ મેસેજ યુઝ કરો. બોલો ગુજરાતીમાં લખાઈ જાય તો શું કામ ટાઈપ કરો. મેમરી માટે કીધું WhatsApp ની અંદર ઓટો ડાઉનલોડ રાખ્યું હોય, ઓર તમારા એક જ ફોટા 3 જગ્યાએથી આવતા હોય તો 3 જગ્યામાંથી એક જગ્યાએ તમે બંધ કરી દો તો ત્યાંથી ડાઉનલોડ નહીં. હવે આ મારા 12 પોઈન્ટ હતા મેં જે મારે તમને કહેવાના હતા. આ 12 નું ચેકલિસ્ટ ગ્રુપમાં નાખીશ. ચેકલિસ્ટ નો અર્થ શું હોય, આપણે આજે આટલું ભણ્યા, આ એક સ્લાઇડ નાખીશ. પછી કાંઈ પૂછવું હોય એમાં મારો નંબર હશે જ નીચેની લાઈનમાં, તમે મને પૂછી શકશો, ફોન કરી. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.